પરિયા કૃષિ કેન્દ્રના વોશરૂમમાં ઝેરી કોબરા દેખાતા ફફડાટ. વન્યજીવ રેસ્ક્યુઅરે નાગને પકડી જંગલમાં સુરક્ષિત મુક્ત કર્યો. પારડી તાલુકાના પરિયા ગામે આવેલ કૃષિ પ્રાયોગિક કેન્દ્રમાં વોશરૂમમાં એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જોવા મળ્યો હતો. અચાનક નજરે ચડેલા આ ઝેરીલા સાપને જોઈ કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ કલ્પેશભાઈ પ્રવીણભાઈ પટેલે સમય સૂચકતા વાપરી વન્યજીવ પ્રેમી ભાવનાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. ભાવનાબેને તુરંત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર ટ્રસ્ટ નવસારી પારડી વિભાગના રેસ્ક્યુઅર જિગ્નેશભાઈ નાયકાને જાણ કરી હતી. જિગ્નેશભાઈએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ અત્યંત ઝેરી ગણાતા આ કોબરાને સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગને જાણ કર્યા બાદ આ નાગને તેના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો, જેનાથી કેન્દ્રના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર જિગ્નેશભાઈએ જણાવ્યું હતું કે ચોમાસા કે ઠંડીની ઋતુમાં વન્યજીવો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. જ્યારે પણ ઘરમાં કે આસપાસ અજગર, નાગ, રસલ વાઇપર કે કાળતરો જેવા વન્યજીવ દેખાય તો ગભરાયા વગર વન વિભાગ અથવા તો WRTNના સભ્યોનો સંપર્ક કરવો. આપણે તો કબાટ બી ખુલ્લા નહીં રાખો. આપણે આરામ કરી લે.